વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, શિયાળામાં મળતી સ્પેશિયલ લીલવાના દાણા અને એનું આપણે આજે રસાવાળું શાક બનાવવાના છીએ. આ શાકને આપણે ભાત સાથે, રોટલી સાથે, પરોઠા સાથે ખાઈ શકીએ છીએ. શિયાળામાં જનરલી તુવેરો બહુ જ સરસ મળતી હોય છે, તો આપણે એનું શાક બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા લીલી તુવેરના દાણા 1 વાટકી લઈ લીધેલા છે. આખા લાલ મરચાં, લીમડો, આદુ મરચાં લસણની પેસ્ટ, લીલું લસણ 2 ચમચી જેવું, લીલી ડુંગળી 2 થી 3 નંગ જેવી લીધેલી છે અને ટામેટાની પ્યુરી કરીને લઈ લઉં છું. અને લીલા ધાણા ગાર્નિશિંગ કરવા માટે અને જનરલ મસાલાનો આપણે આમાં ઉપયોગ કરવાનો છે. તો ચાલો, એક કુકરની અંદર આપણે 3 થી 4 પાવડા જેવું તેલ લઈ લેવાનું છે. અને તેલ સરસ ગરમ થાય એટલે આપણે રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લેવાનો છે. આ શાકને આપણે કુકરમાં બનાવીએ છીએ. કુકરમાં ઝટપટ બની જાય છે અને સરસ પણ બને છે. આપણી રાઈ સરસ તતડી ગઈ છે. હવે એની અંદર અડધી ચમચી જીરું અને ચપટી હિંગ નાખી દેવાની છે. અને એ સરસ ફૂટી જાય એટલે આપણે એની અંદર મીઠા લીમડાના 4 થી 5 જેવા પાન લઈને એડ કરી દેવાના છે. 3 થી 4 હું અહીંયા લીલા મરચાં નાખું છું, એનાથી એનો ટેસ્ટ સારો આવે છે, તીખાશ સારી લાગે છે. અને આદુ મરચાં અને લસણની મેં પેસ્ટ બનાવીને આવી રીતે લીધેલી છે. આદુ મરચાં નાખ્યા પછી આપણે એને સતત ચલાવવાનું છે, જેથી કરીને નીચે તળિયે ચોંટી ના જાય. અને આ બધું સરસ સતરાઈ જાય પછી એની અંદર આપણે બીજા વેજીટેબલ્સને ઉમેરવાના છે. તમે પણ આવી રીતે લીલા તુવેરનું રસાવાળું શાક બનાવજો અને કેવું બને છે મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. હવે એની અંદર આપણે 2 ચમચી જેવું લીલું લસણ લીધેલું છે. સૂકું લસણ પણ નાખું છું અને લીલું લસણ પણ એડ કરું છું. જો તમારી પાસે અવેલેબલ ના હોય લીલું લસણ તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ લીલા લસણનો ટેસ્ટ જનરલી બહુ જ સારો આવતો હોય છે, એટલે આપણે લીલું અને સૂકું બંને લસણ એડ કરીએ છીએ. એ સરસ સતરાઈ જાય પછી આપણે એની અંદર લીલી ડુંગળી એડ કરી લેવાની છે. લીલી ડુંગળીનો સફેદ અને લીલો બંને ભાગ એડ કરવાના છે. અને એ બધાને પણ સરસ આવી રીતે મિક્સ કરી લેવાના છે. તો બધું શાક થોડુંક સતરાઈ જશે એટલે આવી રીતે તેલ છૂટું પડવા માંડશે. અને તેલ સરસ છૂટું પડવા માંડે ત્યારબાદ એની અંદર આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બેલ આઇકોન ચોક્કસથી પ્રેસ કરજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને હવે આપણે ટામેટાની પ્યુરી બનાવી હતી એ આની અંદર એડ કરી લેવાની છે. ટામેટાની પેસ્ટ કરીને આપણે આમાં એડ કરીએ છીએ તો આનો રસો બહુ જ સરસ બને છે અને થોડો જાડો રસો પણ બને છે, એટલા માટે એની પેસ્ટ લેવાની છે, ટુકડા કરીને નથી એડ કરવાના. હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું. તો 1 ચમચી આપણું તીખું મરચું એડ કર્યું છે. 1 ચમચી હું મીઠું લઈ લઉં છું. મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું છે. અડધી ચમચી હળદર એડ કરું છું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. અને બધાને સરસ આવી રીતે મિક્સ કરી લેવાના છે. તો આની સુગંધ અને કલર પણ બહુ જ સરસ આવે છે, સ્મેલ પણ જોરદાર આવી રહેલી છે. આ બધાને આવી રીતે થોડાક પાકવા દેવાના છે. આ રીતથી જ કરવાનું છે આપણે શાક. બધી જ પ્રોસેસને ફોલો કરવાની છે. તો આ તમારું શાક બહુ જ સરસ બનશે. ને શાક પણ સતળાઈ ગયું છે અને તેલ આવી રીતે છૂટું પડી ગયું છે. હવે હું 1 ચમચી જેવો એની અંદર ભરેલા શાકનો મસાલો એડ કરું છું. તમે ખાલી ચણાનો લોટ એડ કરો તો પણ ચાલે, પણ હું ભરેલા મસાલા બનાવેલું જ રાખું છું. ભરેલા શાક કે ભરેલા મરચાં કે ગમે એ બનાવવું હોય ભરીને, તો એના માટે હું તૈયાર મસાલો રાખું જ છું બનાવીને. એ મેં 1 ચમચી એડ કરેલો છે. હવે એની અંદર અડધી ચમચી જેવી ખાંડ નાખવાની છે. એનાથી આપણે કંઈ મીઠો ટેસ્ટ નહીં આવે, પણ આપણો ટેસ્ટ બેલેન્સ થશે ખાલી એટલા માટે અડધી ચમચી નાખવાની છે.
અને 1 ચમચી હું અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરું છું, જેથી કરીને આપણા શાકનો કલર બહુ જ સરસ આવશે. અને કાશ્મીરી મરચું એટલું બધું તીખું નથી હોતું, એટલે 1 ચમચી જેવું હું એમાં કાશ્મીરી મરચું એડ કરી લઉં છું. તમે પણ એમાં આવી રીતે એડ કરજો, બહુ જ સરસ શાક બનશે. તમે જોઈ શકો છો આપણા શાકનો કલર બહુ જ સરસ આવી ગયો છે. અને હવે મસાલા બળી ના જાય ને નીચે ચોંટે નહીં, એના માટે હું 1 થી 2 ચમચી જેવું ખાલી પાણી એડ કરું છું. અને આપણે શાકમાં નાખવા માટે પાણીને 1 ગ્લાસ પાણીને મેં ગરમ કરવા મૂકી દીધેલું છે. શાકમાં હંમેશા ગરમ જ પાણી એડ કરવાનું, ઠંડુ પાણી એડ નથી કરવાનું. તો પાણી સરસ ગરમ થઈ જાય પછી આપણે શાકની અંદર એડ કરી દેવાનું છે. હવે એની અંદર આપણે લીલી તુવેરના દાણા એડ કરવાના છે. દાણા મેં કાચા જ લીધેલા છે અને બાફીને નથી લેવાના, કાચા જ લેવાના છે. અને આને ચડતા એટલી બધી વાર નથી લાગતી, એટલે ફટાફટ આપણા દાણા પણ સરસ બફાઈ જશે. અને આ બધું જ સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો દાણા, મસાલા, આપણા વેજીટેબલ્સ બધું સરસ આવી રીતે મિક્સ થઈ ગયેલું છે. આ શાક જે હું માપથી બનાવું છું એ 4 થી 5 વ્યક્તિ આરામથી જમી શકે એ માપથી હું બનાવું છું. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે 2 વિસલ કરી લેવાની છે. 2 વિસલ કર્યા પછી એની એર રિલીઝ થાય કુકરની, પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લેવાનું છે કે આપણું શાક બની ગયું છે કે નહીં. 2 જ વિસલમાં આપણું શાક બનીને સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે એક સર્વિંગ બાઉલની અંદર લઈને આપણે શાકને સરસ મજાનું સર્વ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એનો રસો પણ સરસ જાડો થયો છે અને કલર, દેખાવ પણ બહુ સરસ આવી રહેલો છે. અને એની સુગંધ તો બહુ જ સારી આવે છે અને ટેસ્ટમાં પણ જોરદાર લાગે છે. તો તમે પણ આવી રીતે આ શાક બનાવવાનો ટ્રાય કરજો અને તમારું શાક કેવું બને છે કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. તો છે ને એકદમ સરસ મજાનું આપણું શાક તૈયાર. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે. અને જો તમે મારી આ દરેક ટ્રીપને ફોલો કરશો તો તમારું શાક બહુ જ સરસ બનશે. પહેલી વખત બનાવતા હશો તો પણ તમારું શાક બહુ જ સારું બનવાનું છે. તો આ શિયાળાની સિઝનમાં ફ્રેશ દાણા લઈ અને તમે પણ આ શાક બનાવવાનો ટ્રાય કરજો. છે ને એકદમ સરસ. અને આ શાક આપણે રસાવાળું જ રાખવાનું છે. તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.